ડાકોર મંદિરે આજે પરસોત્તમ માસની પૂનમના દિવસે ભક્તોનું ઘોડાપુર મટ્યું। મોટી સંખ્યામાં રાજા રણછોડરાયજીના દર્શન કરવા માટે રાજ્યભરમાંથી ભાવિ ભક્તો ઉમટ્યા હતા। ભક્તોની ભીડ સામે મંદિર દ્વારા યોગ્ય મેનેજમેન્ટ ન કરાય હોવાનો આક્ષેપ પણ ભક્તોએ કર્યો। 44 ડિગ્રી કાળઝાળ ગરમી, આકરા તાપમાન વચ્ચે પણ લાખો ભક્તો દર્શન માટે લાઇનમાં ઉભા રહ્યા, પરંતુ વહીવટી તંત્ર દ્વારા છાંયડા કે અન્ય કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવી ન હતી। મેનેજમેન્ટની ગંભીર ખામીઓને કારણે અફરાતફરી જેવો માહોલ સર્જાયો અને 100થી વધુ લોકો બેભાન થયા હતા। ડાકોર શહેરની ગલીઓ અને રસ્તાઓ પર પગ મૂકવાની જગ્યા નથી। ભક્તો માટે પીવાના શુદ્ધ પાણી કે શૌચાલયની કોઈ વ્યવસ્થા ન હોવાથી મહિલાઓ અને નાના બાળકો ભારે હાલાકી ભોગવી પડી હતી। મંદિર દ્વારા યોગ્ય સુવિધા ન કરાતા ભક્તોમાં મેનેજમેન્ટ પ્રત્યે રોષની લાગણી જોવા મળી। મારું નામ ડૉક્ટર અલ્પેશ કલસરિયા છે। હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચેતરસુંબા ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। અને આજે તમે રણછોડજી મંદિરમાં ફરજ બજાવી રહ્યા છો, કેટલા પેશન્ટોને તમે ટ્રીટમેન્ટ આપી અને શું એમને શું તકલીફ થઈ? એટલે આજે અહીંયા ખૂબ જ ગરમી અને તાપમાન વધારે હોવાથી તેમજ લોકોની ભીડ પણ આજે સામાન્ય પૂનમ કરતાં આજે અધિક માસની પૂનમ હોવાથી વધારે હોવાથી અમે અત્યાર સુધીમાં લગભગ 70થી 80 લોકોને જેટલાને ડિહાઇડ્રેશન થયું હોય અથવા તો બેભાન થઈ ગયા હોય, ચક્કર આવવા હોય તેવા લોકોને અહીંયા લાવી અને અમે ORSનું પાણી તેમજ મલ્ટીવિટામિનની ટેબ્લેટ્સ અથવા કોઈને કંઈ તાવ, માથું, શરીરનો દુખાવો જેવું કંઈ હોય, લોકો ચાલીને આવતા હોય દૂરથી, તો એ લોકોને અમે અહીંયા એ બધી ટ્રીટમેન્ટ આપેલી છે આજે, અને અત્યાર સુધીમાં અમે 70થી 80 લોકોની સારવાર કરેલી છે। હું પણ થોડું ન્યૂઝ મીડિયાથી નજીક છું, નાનું મોટું અમે પણ ચલાવીએ છીએ, પણ અત્યારે આપણે બધું સાઈડમાં મૂકીએ છીએ। પણ જે મને પૂછો છો એ બાબતમાં હું દિલથી કહું છું। લીના જોશી નામ છે મારું, અમદાવાદથી આવું છું। આજે પૂનમ છે, શું તકલીફો પડી? તકલીફો એટલે 5-5 કિલોમીટર લાઈન, નહીં પાણીની વ્યવસ્થા, નહીં ઉપર કોઈ પણ પ્રકારનું મંડપ કે કોઈ વ્યવસ્થા છાયાની નહીં, ખરેખર હોય। બીજું ORS પ્લસ પ્રશાસને ડ્રોનથી પણ આની સખત માહિતી રાખવી પડે। બીજું શ્રદ્ધાઓ ટોળા રૂપે બની જાય છે, સમૂહ બને છે, ધક્કા મારે છે। 80-82 વર્ષના મેં ઓછામાં ઓછા 15 જણને બેભાન થતા જોયા છે। મારી જોડે વિડીયો પણ છે, કહેશો તો હું વિડીયો પણ આપીશ આપ લોકોને। પ્રશાસન બિલકુલ ઝીરો છે, એકદમ ઝીરો પ્રશાસન છે। મેં 2 પોલીસ વાળા જોડે વાત કરી પણ એમનો કોઈ વાત નથી કે આ મેનેજમેન્ટ કલેક્ટર સુધી જાય છે। ટેમ્પલ થી મંદિરના નઠારા પ્રશાસનથી ઊંઘતા કલેક્ટર સુધી જાય છે। એકચ્યુઅલી કલેક્ટર નહીં સુધી આવવું જોઈએ આ સમયે, એને જોવું જોઈએ કે આ શું થઈ રહ્યું છે। એટલે આ એક નહીં, તમામ યાત્રાધામની આ તકલીફ છે, પણ ડાકોરે તો એકદમ મજા મૂકેલી છે। આમાં કેટલાક મળશે, અટક ચાળો થાય, ટોળું છે 108 બી અંદર નથી આવી શકતી।